ફિક્સ એને રાખ્યું, ડેન્સિટી એને જ રાખી એની. આમાં કાંઈ વેરી નથી કરતા. એન લેયરને એમને એમ રાખ્યું, બરાબર. હવે ગયા પી લેયર. પી લેયરમાં આપણે પહેલાં કરશું, અમે કઈ રીતે એની થિકનેસ 0.1 માઇક્રોમીટર. અમે 0.1 થી 5 માઇક્રોમીટરનું વેરિએશન લીધું. એટલે આમાં મેં પહેલાં રાખી 0.1 માઇક્રોમીટર, એટલે એક્સેપ્ટ. એટલે પી લેયરની કેટલી થઈ ગઈ? 0.1 અને એન લેયરની 0.5. એ ફિક્સ થઈ ગયું બધું. અહીંથી કર્યું ઓકે, બરાબર. હવે આપણે આમાં છે ને આખી એક વેલ્યુ લેવી પડે, એટલે એક એક્સેપ્ટ કરવી પડે. એના કરતાં આપણે શું લઈ લે કે એની રીતે બધી કેલ્ક્યુલેશન આવી જાય કેવું કરીએ, બરાબર. એટલે પહેલાં અહીંથી પહેલાં કરી દીધું લાઇટ, પછી લાઇટ. આ લાઇટ આ ઇલ્યુમિનેશન લાઇટમાં રાખવાનું છે ને ટૂંકમાં, સોલાર સેલ છે. પછી આને સિલિકોન હોય એના માટેનો બેન્ડ ગેપ કેટલો હોય? 1.2. એ લખી દીધો. સ્ટોપ આફ્ટર VOC કરી દેવાનું. પહેલાં લાઇટ કરવાની, પછી અહીં V2 છે એ 1.2 ને સ્ટોપ આફ્ટર VOC કરી દીધું. કયો ગ્રાફ જોઈએ? તો કે IV-નો જોઈએ અને એક ક્વોન્ટમ એફિશિયન્સી. એ બે સિલેક્ટ કરવું. હવે આપણે સેટ કરવાનું બેચ. અહીંથી કર્યું હેડ. એટલે પી લેયરમાં આવે. પી લેયરમાં આપણે વેરી શું કરવાની છે? ઠીક છે. હવે ક્યાંથી ક્યાં વેરી કરીએ? એ તો કે 0.1 થી કેટલી કરવાની છે આપણે? 5 માઇક્રોમીટર. અમે આટલી રેન્જ લીધી 0.1 થી 5. કેટલા સ્ટેપમાં? 10 સ્ટેપમાં એ વેરી કરશે 0.1 થી 5. એટલે પહેલું એટલે એ આમ અલગ કરતું જશે. આમ જો 0.1 થી તો પહેલું તમારું 0.1 આવે ને છેલ્લું 5 આવે. એના 10 સ્ટેપ એ લોકો ડિસાઇડ કરે છે, બરાબર. આ થઈ ગયું પી લેયર થિકનેસ. આની એનું રેન્જ આ 0.1 થી 5 ને એના 10 સ્ટેપ ઓકે કરી દીધું. એટલે એ સેટ થઈ ગયું. હવે અહીં કરવાનું કેલ્ક્યુલેટ બેચ. એની રીતે કેલ્ક્યુલેશન થાય છે. સ્ટેપ 3 સ્ટેપ 4 એમાં આવશે જો પછી મજા આ થઈ ગયું કેલ્ક્યુલેટ. જવાનું હોય આઈવીમાં ગયા એટલે તમારી પાસે આખું આવી ગયું. જો 10મું સ્ટેપે તમને કેટલી એફિશિયન્સી હોય? આ એફિશિયન્સી બતાવે. આ તમને બતાવે સ્ટેપ, તમારે કેટલા સ્ટેપ છે એ, બરાબર. તો પહેલેથી સ્ટાર્ટ કર્યું હતું. જો પહેલો સ્ટેપ છે ત્યારે આવી તમે 22.27, બરાબર. રીડિંગ હરખા જ આવશે બધા. બીજા તમે જે રેન્જ લેવી હોય લઈ શકો. તમારે ખાલી એફિશિયન્સી, મેક્સિમમ એફિશિયન્સી તમારે ક્યારે આવે ને એ તમારે લેવાની એમ. 5-6 રેન્જ લે. પછી એમાં શું છે? જો આમાં એ લોકોએ કેટલી આઈડિયલી આપેલી હતી આની 5 માઇક્રોમીટર આપેલી હતી ને? કેટલી હતી? 10 માઇક્રોમીટર કંઈક આપેલી હતી. તો 10 માઇક્રોમીટર હોય તો એની આજુબાજુની રેન્જ વેરી કરીએ તો આપણને ખબર પડી જાય ને કે મેક્સિમમ. એટલે અમે 0.1 થી 5. પહેલાં અમે તો શું ટ્રાય કરી હતી 0.5 થી 10. 0.5 થી 10 આપણે મોટી રેન્જ લીધી હતી ને એમાં 10 સ્ટેપ રાખ્યા હતા. પણ એમાં એફિશિયન્સીમાં કેવું થતું હતું? 0.5 મેક્સિમમ મળી જતી હતી, પછી બધી મિનિમમ જ મળતી હતી. તો એ ગ્રાફ આમાં જ આવે ખાલી. તો આમાં શું આવે કે મિનિમમ આવે, મેક્સિમમ આવે ને પાછી મિનિમમ થાય. એટલે આપણને વેરિએશન જોવા મળે. હા, એટલે આમાં જો 0.1 તને કેટલી એફિશિયન્સી મળી? 22.27 મળી, બરાબર. મેક્સિમમ નથી, એનાથી વધારે છે 22. એટલે મિનિમમ મળી, મેક્સિમમ મળી, પછી ઘટતી ગઈ. જો એટલા માટે ગ્રાફ સરખો પ્લોટ કરી શકીએ ને એટલા માટે મેં આ રેન્જ લીધી હતી, બરાબર. હવે આ કેટલી વેલ્યુ છે એ ક્યાંથી ખબર પડે? થિકનેસ કઈ થિકનેસ છે એ જોવા માટે આપણે અહીં જવાનું 100. એટલે આપણે ડેટા લઈએ. આપણે થિકનેસ લેવી પડશે ને કે કઈ થિકનેસે કેટલી એફિશિયન્સી છે. એફિશિયન્સી તો તમને અહીંથી મળી જાય. અહીંથી પછી થિકનેસ કેટલી હતી એ જોવા માટે અહીંયા 100માં જ આવવાનું. એટલે આ ડેટામાં ડેટા મળે ને. હા, હવે અહીંયા જો પહેલી થિકનેસ છે કેટલી છે? 1 × e⁻⁻1 એટલે 0.1 થયું. એટલે 0.1 પહેલી થિકનેસ લખવાની એવું ને. પહેલાંમાંથી થિકનેસ લખતી જવાની, પછી સ્ટેપ તો લખેલા જ છે. એટલે પહેલાં થિકનેસ કેટલી લખી? 0.1. હવે નીચે જવાનું. અહીંયા બીજી જોઈએ 6.44 એટલે e⁻⁻1 છે એટલે 0.64. આ 1.1 કેમ કે ત્યાં તો 0 છે એટલે 1.18. અચ્છા, ત્રીજી 1.733. એમ 10 હશે. આ 10 છેલ્લી થિકનેસ 5.
ઓકે હા હા એટલે પહેલાં થિકનેસ લખી નાખી આમાં જ જોઈને હવે આને બંધ કરી દેવાનું અહીંથી એફિશિયન્સી લખતી જાવ અહીંયાથી સ્ટેપ ચેક કરી પહેલા સ્ટેપમાં તો પહેલી થિકનેસ 22.27 એટલે સ્ટેપની ખાલી એફિશિયન્સી બતાવે ને ત્યાં પેલી થિકનેસ થિકનેસમાંથી લખવાની અહીંથી 22.27 22.39 22.16 21.93 એમ 10 સ્ટેપની થિકનેસ હવે આમાંથી તમને હાઈએસ્ટ થિકનેસ ક્યાં મળી હાઈએસ્ટ ઇફિશિયન્સી આ થિકનેસ હવે એ થિકનેસમાં ફિક્સ કરી દેવાનું એ પેલા ને ત્યાં જવા માટે એક્શનમાં જવાનું પાછું આવી જશે હવે પાછું આપણે સેટ પ્રોબ્લેમમાં જવાનું પી લઈ કઈ ક્યારે મેક્સિમમ મળી કઈ થિકનેસ તો અહીંયા એ ફિક્સ કરવા માટે આપણે પેલા 0.644 લખીને બાકી બધું જે મેક્સિમમ એક્શન હવે એન લેયરની આપણે પોઈન્ટ 500 આપેલી છે એ લોકોએ એટલે એની આજુબાજુની વેલ્યુ લઈ શકીએ અમે 0.1 થી 5 સુધી એમાં લીધી હતી અહીંથી આપણે લખી નાખવાનું 0.1 ને એને એક્સેપ્ટ કરી દેવાનું બરાબર હા એને ઓકે કરી દેવાનું બરાબર એ ઓકે થઈ ગયું હવે પાછી બેચ સેટઅપ કરવાનું હવે અહીંયા કોઈનું લેયર લખવાનું એન લેયર થિકનેસ કેટલી થિકનેસ વેરી કરવાની છે તો કે 0.1 થી 5 સર આ તો નવો પ્રેક્ટિકલ શીખવાડવાનો છે ને આ જો થિકનેસ છે ક્યાંથી વેરી કરવાની 0.1 થી 5 એ રેન્જ અહીં હતી ને અને 10 સ્ટેપ એટલે ઓકે બરાબર હવે પાછું કરવાનું કેલ્ક્યુલેટ બેચ સ્ટેપ લખવા પડે બધા એવું લાગે સર કાંઈ નથી હવે એટલે અમે એકવાર કરીને નામ સ્ટેપ એકવાર કરીશ એટલે આવડી જાય વાંધો નહીં આપણે ફરીથી કરીએ ને સ્ટેપ ખાલી લખી લઈએ આપણે બરાબર દર્શન બનાવે છે ને વિડીયો હવે જો અહીંયા પાછું આ થઈ ગયું હવે આઈવીમાં જવાનું ઓકે પાછા અહીંયા બેચ 2માં જવાનું આ બેચ 2 1માં તો આપણે ઓલું હતું પી માટે આ બેચ 2ના સ્ટેપ અહીંથી 1 થી જો 24.33 એફિશિયન્સી મળતી ગઈ અહીંથી લખી નાખવાની અને પાછું ઓલું ડેટા આ લખવું હોય થિકનેસ ત્યારે પાછું આમાં જ આવે હવે સેમ જ આવશે કેમ કે અહીં 0.1 થી 5 હતું ને અહીંયા 0.1 થી 5 લીધી તો આ તો સેમ જ આવશે એફિશિયન્સી અહીંથી લખી નાખવાની આ કઈ જે જોવાનું ખાલી બતાવે શોમાં આ શોમાં જઈશ ને હા સમજી ગયા ડેટા ખુલ્લા જો પહેલાં તો મને એવું લાગ્યું કે આટલા રીડિંગ લખવાના કે અત્યાર સુધી ખાલી ખોડા ટ્રેનિંગ લેવડાય આવી રીતે ના લઈને આવી બધી ઈકો તો પહેલેથી બધાના સોફ્ટવેર બનાવ્યું એટલે સમજાઈ ગયું તને આ મળી ગઈ તને ઇફિશિયન્સી હવે આમાં મેક્સિમમ ઇફિશિયન્સી કઈ થિકનેસ મળી 0.1 ને કેટલી મળી 24.33 પીની થિકનેસ ને એની થિકનેસ ફિક્સ મળી ગઈ એટલે ઈ વેલ્યુ જ્યારે આપણે લઈએ ત્યારે તમને મેક્સિમમ એફિશિયન્સી મળે એટલે પાછું જવાનું પાછું ફિક્સ કરો બેચ સેટઅપ પછી ડોપિંગ એને એમની ખાલી આપણે ફિટનેસ ફિક્સ કરતા છે એટલે ડાયોડ બનાવીએ છીએ આપણે એટલે પી લેયરની ફિક્સ ગાડીની ડાયોડ બનાવતા છે એન લેયરની કેટલી 0.1 જ મેક્સિમમ મળી તો એ નહીં રહેવા દે થિકનેસનું કામ પૂરું હવે ડોપિંગનું કામ ડોપિંગમાં આવ્યા તો ડોપિંગ કોન્સન્ટ્રેશન પહેલાં આપણે છે ને એન લેયરનું ફિક્સ રાખીએ કોઈ પણ એમ ને અહીંયામાં લખેલું છે એ નહીં જ રહેવા દેવાનું ડોપિંગમાં કાં છે યુનિફોર્મ ડોનર ડેન્સિટી આઈએનડી ડોનર એક્સેપ્ટર બંને આલેલી હોય એન માટે ડોનર હોય ને પી માટે એક્સેપ્ટર હોય જે વધારે હોય હા એન માટે ડોનર જ હોય ને એટલે 10⁻17 આપણે એમને ફિક્સ રહેવા દીધું મેજોરિટી બરોબર અને એટલે હવે આમ બોલે હું કે તું ડોનર ને અરે મેજોરિટી લઈ જવું જો હું તને કહું આ પી લેયરની હવે થિકનેસ મળવાની છે બરોબર એન લેયરની પહેલાં ફિક્સ કરી દઈએ અને પીની ગોતી લઈએ હા અચ્છા એન લેયરની ફિક્સ એટલે જે છે ને એ નહીં રહેવા દેવું જો અહીંયા 10⁻17 છે હવે એન ટાઈપ હોય એટલે કોના કયા એન વધારે હોય ઇલેક્ટ્રોન એટલે ડોનર થાય ઇલેક્ટ્રોન તો એ ડોનર એમ ટૂંકમાં એટલે અહીં 10⁻17 નહીં છે એ વધારે છે હા એટલે એટલે એનડી લખેલું જ છે મેજોરિટી એ રહેવા દે એનડી લખેલું જ છે જે એ અહીં જ લખેલું જ છે એ એમને રહેવા દીધું હવે પી લેયરની વેરી કરવાની વેરી કરે હા પી લેયરની એક્સેપ્ટર હોય એટલે અહીંયા વેરી પી લેયરની આપણે વેરી ક્યાંથી કરશું કેટલીથી કેટલી 17 અહીંયા 15 આપેલી છે બરોબર 15 થી 18 અમે કરી 12 થી 19 બાકી ઓગણી 10 ની 12 ઘાત થી 10 ની 19 એટલે અહીંયા આપણે કરી નાખી 10 ની 12 એમ અંદાજ જ લેવાનું છે ને હજુ અચ્છા ખાલી ઘાત બદલવાની બસ ઓકે થઈ ગયું આને કરી દીધું ઓકે હવે આમાં છે ને તમારે એક એક માટે લેવી પડશે આમાં આખી યારે કેમ ડેટા આવી જતા એમ ડેટા નહીં આવે
અને એક 10^12 કર્યા એટલે અહીંયા આવે કરવાનું કેલ્ક્યુલેટ સિંગલ શોટ એક જ થશે બરોબર. કેલ્ક્યુલેટ બેચ ના થયું ના આમાં બધે કારે ડેટા નહીં આવી શકે. બેચમાં ના ડેટા મળે સિંગલમાં સિંગલ બરાબર સિંગલ કર્યું આ થઈ ગયું આઈવીમાં જવાનું. કેટલી મળી 21.6 10^12 21.70 પૂરી. પાછું પહેલું સેટ કરવાનું રિએક્શનમાં જવાનું સેટ પ્રોબ્લેમમાં જવાનું. હવે પી લેયરમાં જવાનું અહીંયા 10 હારું ને ટાઈમ આટલું બધું નહીં શીખવાય. કરતા હતા સાહેબ. નથી હરખી એમાં છે ને આજે છે ને આ વેરિએશન આમ અલગ અલગ આવે 0.5 × 10^12 એવું પેલા ભાઈએ તો છે ને જે સેમ કર્યું ને એ ખબર રીતે છે. અમને તો શીખવાડ્યું ખબર છે એટલે આપણે છે ને આ વસ્તુ બરોબર જોઈએ છે ને એટલા માટે વેરિએશન હા. શીખવાડીએ શીખી તો સેટ પ્રોબ્લેમ કર્યો પી લેયરમાં 10^13 કર્યું એક્સેપ્ટ કર્યું ઓકે કર્યું કેલ્ક્યુલેટ સિંગલ શોટ સિંગલ શોટ પાછું આવી ગયું આઈવી કેટલી મળી 23.43 23.43 તો પ્રેક્ટિકલ જ પતી ગયેલા શીખી લીધા હવે ઘેર આ એક્શન હવે પાછું સેટ પ્રોબ્લેમમાં પાછું પી લેયર હવે કેટલી સોફ્ટવેર જ કરવાની લેપટોપમાં નાખી દઈશ. હવે કેટલી કરવાની 14 કેમ કે એક્શન સોફ્ટવેર જ લેપટોપમાં નાખી દઈશ. આપણે અહીંયા રીડિંગ આ કેટલી છે 24.11 એટલે આ થઈ ગયું આમ તમારે એક વધારે થઈ રીડિંગ જવાનું. કોપી સાહેબ કરી તારા ના પછી આપણે શું કામ સાંભળો તો ખરી તો એ થઈ ગયું હવે આ કયા ડોપિંગ લેવલે મેક્સિમમ મળે એટલું બે જોવાનું મેક્સિમમ 25 હા 25.10^16 હવે પીની Six કર. થિકનેસ ફિક્સ થઈ ગઈ ને પીની ડોપિંગ લેવલ Doping ફિક્સ થઈ ગયું એ બે ફિક્સ રહેવા દેવાનું. હવે પીનું કેટલું હવે કરવાનું એનું કઈથી ફિક્સ કરવાનું પી લઈએ હા. અહીંયા 10 ક્યારે મેક્સિમમ 60 10^16 હવે કોનું વેરી કરશું આપણે એની થિકનેસ ફિક્સ છે ખાલી હવે એનું શું બાકી રહ્યું ડોપિંગ. હવે અમે વેરી કર્યું છે 12 થી 23 કેમ કે અહીં નીચે સેચ્યુરેટ થઈ જાય છે એટલે તો અમે રીડિંગ અહીંથી લેવું ટૂંકમાં લખવાના આટલા જ પણ એ લેવાના તો વધારે ના એ લેવાની જરૂર નથી પહેલાં જો આ 21.61 22.58 હવે આમાં આપણે કેટલા રીડિંગ લીધા 8 ને આમાં 10 લેવા એના કરતાં બેમાં 8 લેવાય ને એટલે આ ઉપરના કાઢ નહીં ખાય એમાં કંઈ ફેર નથી પડતો. એટલે 10^15 થી સ્ટાર્ટ કરવાનું આમાં 15 કર્યું એક્સેપ્ટ કર્યું ઓકે સેમ વસ્તુ કેલ્ક્યુલેટ સિંગલ શોટ એવી રીતે બધા નીકળ લે 20.27 10^15 ને 20.27 એ બધાનું કરી લીધું. મેક્સિમમ ક્યાં મળી તમે 26.33 10 ની 21 ખાતે તો રિઝલ્ટ આવી ગયું. બધી તો એ 26.33 એટલે 21 શરૂઆતની લઈ જવાનું ઓકે રિઝલ્ટ પી ટાઈપની થિકનેસ ક્યારે હતી ત્યારે મેક્સિમમ મળતી હતી 0.644 10^16 10માં 0.1 ને 10^21 અને એફિશિયન્સી કેટલી હતી છેલ્લે કેટલી મળી તમને હાઈએસ્ટ 26.10 આવવાનું શું ફરી પાછું કેમ પંચું નાસ્તો કરીને અત્યારે આવીએ ને નાસ્તા જરૂર નહીં